લોકસભા ચૂંટણી 2024ના 5 તબક્કા પૂરા થઈ ગયા ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં જીત અને હારની ચર્ચાઓ ચાલી રહી છે। મતદાન બાદ દરેક સટ્ટા બજારો પોતાનું અનુમાન લગાવી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓની જીત અને હાર વિશેની વાતો પણ કરી રહ્યા છે। ત્યારે શું આ વખતે ભાજપ 400 પાર કરશે? જાણીએ સટ્ટા બજાર પરથી કે તે શું કહી રહ્યું છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો અત્યારે ફલોદી સટ્ટા બજારમાં ઉમેદવારોની જીત અને હારને લઈને અનેક સમીકરણો રચાઈ રહ્યા છે। જેમ જેમ ચૂંટણીના તબક્કા આગળ વધતા જાય છે તેમ તેમ સટ્ટા બજારમાં ભાજપની સીટો ઘટતી જાય છે, જેનું મુખ્ય કારણ એ પણ છે કે મતદાન ઘટી રહ્યું છે। 400 પારની વાતો કરતી ભાજપ પાર્ટી માટે આ વખતે લોઢાના ચણા ચાવવા પડશે તેવું લાગી રહ્યું છે। દેશમાં ફરી મોદી સરકાર રચવાના દાવાની વચ્ચે રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજારના અનુસાર મતદાનના દરેક તબક્કા પછી ભાજપની સ્થિતિ જે છે તે વધારે નબળી પડતી હોય તેવું લાગી રહ્યું છે। બજારમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બીજેપીને પહેલા તબક્કામાં લગભગ 400 બેઠકો મળવાની ધારણા હતી, જે બીજા તબક્કામાં 400થી ઓછી થઈ અને ત્રીજા તબક્કાના મતદાન બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરળતાથી 300 બેઠકો પણ નહીં મેળવી શકે। તો દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે। 3 તબક્કામાં 283 બેઠકો પર અત્યાર સુધી મતદાન થઈ ગયું। ત્યારે 13 મેના રોજ ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે। અત્યાર સુધીના મતદાનના આધારે ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે ભાજપ 296થી 300 બેઠકો જીતી શકે છે, જ્યારે એનડીએ સહિત આ આંકડો 329થી 332 સુધી પહોંચી શકે છે। પરંતુ 400 પારની શક્યતાઓ જે છે તે ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। ત્યારે ફલોદી સટ્ટા બજારના અનુસાર ભાજપનો ગઢ કહેવાતા એવા ગુજરાતમાં પણ આ વખતે 3થી 4 સીટો પર ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે। જી હા, એક તરફ ભાજપના ઉમેદવારોનો પાર્ટીના કાર્યકરોએ જે વિરોધ કર્યો હતો અને બીજો રૂપાલા વિવાદથી ઊભા થયેલા ક્ષત્રિયોના આંદોલનને ગુજરાતમાં મતદાનના અંત સુધી રોકાવાનું નામ ન લીધું। જો ઈવીએમમાં થતી છેડખાની અને સત્તાનો ઉપયોગ કરીને ભાજપ કંઈ નવાજૂની કરે તો નવાઈ નથી, પરંતુ હાલ તો સટ્ટા બજાર પ્રમાણે ભાજપનું 400 પારનું સપનું જે છે તે માત્ર સપનું જ રહી જતું હોય તેવું લાગી રહ્યું છે। તો તમને શું લાગી રહ્યું છે? ભાજપ શું 400 પાર કરશે? આ વિશે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।